અમે ગયા જોગમાયાના મંદિરે દર્શન કરવા માટે. એમાં અમે ત્રણેય મિત્રો બાઇક લઈને ઘરથી નીકળી ગયા અને ત્રણેય મિત્રો નીકળીને વાતો કરતા હતા. વાતો એવી કે અમારે પહેલો વ્લોગ બનાવવો છે. ફર્સ્ટ વ્લોગ અમે બનાવવાનું સ્ટાર્ટ કરી અને અમે વાતો કરતાં કરતાં નીકળી ગયા અને એવામાં આવી ગયું વડિયા. સામે દેખાય તે પાણીની પરબ છે. ભાઈ પાણી પીવાનું વિચારી રહ્યો છે. એવામાં કાળો ડોમર દેખાય તે દિવદર બાજુ જાય છે. આ જાય છે તે જોગમાયાના મંદિર બાજુ. એવામાં પહોંચ્યા ઢોઢો છે. માતા ગૌ માતા ઊભી છે. ત્યાં તે પકોડીની લારી તે ઉઠી ગઈ એવું લાગે છે. ત્યાં નાસ્તા હાઉસની દુકાન દેખાય છે. ભીડ બહુ લાગે છે. એવામાં સામે દેખાય તે દુકાન દેખાય છે. ત્યાં ટ્રાફિક બહુ હોય છે. જય ગૌ માતા. હા ભાઈ ચડી ગયો ઘોડી ઉપર. ત્યાંથી નીકળ્યા કેનાલ ઉપર. કેનાલની સામે ભાભર અને દિવદરવાળો હાઈવે દેખાય છે. તે બોડે પહોંચી ગયા. સામે દેખાય તે ચબૂતરો માતાજીનું મંદિર છે. તે જોગમાયાનું મંદિર છે. હાના કરતા જોગમાયાના મંદિર તરફ વધી રહ્યા છીએ. હા બા પણ દૈણું ઉપાડીને આવી રહ્યા છે. અને એવામાં વળી જો અમે રિક્ષા આવી રહી છે. અમારો ડ્રાઈવર છે એવી સાઈડમાં અમે કરી નાખ્યું બાઇક સાઈડમાં અને પહોંચી ગયા મંદિરમાં જઈને જોડ્યા માતાજીને બે હાથ જોડીને કરી પ્રાર્થના એવી કરી કે મારા ભાઈઓ માટેની કરી છે પ્રાર્થના. એવામાં હાથ જોડી અને અમે નીકળ્યા છીએ હવે બહાર. બહાર નીકળીને વ્યૂ સારો હતો એના માટે અમે એક લીધો વિડીયો અને મળીશું નવા બ્લોગ સાથે મિત્રો. હવે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને હવે મળીશું આપણે નવા બ્લોગ સાથે મિત્રો. હવે અમે જઈ રહ્યા છીએ ઘરે.